સૂચના આપવામાં આવી હતી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો 2000નો હપ્તો મળ્યો કે નહીં, અને જો ના મળ્યો હોય તો અત્યારે જ કરી નાખજો આ કામ। સરકારે જાહેર કર્યું છે નવું મોટું વેરિફિકેશન સ્ટેટસ। ત્યારે તમને જણાવી દઈએ તો ખાસ 2000નો હપ્તો 19 નવેમ્બરના રોજ બપોરે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે। તો જો તમને મળી ગયો હોય તો ખૂબ સરસ, પરંતુ જો ના મળ્યો હોય તો તમારે શું કરવાનું છે, કારણ કે ગુજરાતના 50%થી વધારે ખેડૂતોને હપ્તા મળ્યા નથી। તો જો મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો તમારે સૌથી પહેલાં જે છે તે હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ નોંધાવવાની। તમારી ફરિયાદ નોંધાવશો એટલે મિત્રો તમારી સમસ્યાનું તમને સમાધાન મળશે। આના માટે સરકારે હેલ્પલાઇન નંબર પણ મૂકેલો છે, જેના ઉપર તમે ફોન કરી શકો, જેમ કે 155261 આ નંબર ઉપર ફોન કરીને તમે કમ્પ્લેન્ટ નોંધાવી શકો। બીજો પણ મિત્રો એક નંબર છે ફરિયાદ નોંધાવવા માટે, તે છે મિત્રો 01243000606। આની ઉપર પણ મિત્રો તમે કમ્પ્લેન્ટ જે છે તે નોંધાવી શકો। તેની સાથે મિત્રો ખેડૂતો માટે બીજા પણ ઘણા બધા ટોલ ફ્રી નંબરો છે। આ બધામાંથી કોઈ પણ નંબરમાં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો। તો મિત્રો તમારી ફરિયાદ જે છે તે સાચી હશે તો તેનું સમાધાન લાવીને તમને હપ્તો જે છે તે ખાતામાં આપવામાં આવશે, કારણ કે ઘણા બધા લોકોને હપ્તા મળ્યા નથી। તો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાગીને લગ્ન કરવાની લઈને સૌથી મોટી જાહેરાત। તમને જણાવી દઈએ તો ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગો ઉઠી રહી હતી। ત્યારે મિત્રો જણાવીએ તો મહેસાણાના અવસર પાર્ટી પ્લોટની અંદર એક જનક્રાંતિ મહારેલી નીકળી હતી। ત્યારે કલેક્ટર કચેરીએ પહોંચી ત્યાં રેલી, જેમાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પ્રેમ લગ્નને લઈને કેટલીક માંગણીઓ તેમણે કરી હતી। સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરે છે અને આવી દીકરીઓને માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરવી જોઈએ। બીજા નંબર ઉપર અમારી સરકારને એક જ માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરો। અને બીજા નંબર ઉપર દીકરી સાક્ષી જો હોય છે મિત્રો લગ્નની અંદર, લવ મેરેજની અંદર, ત્યારે તેમાં 40 વર્ષથી વધારે ઉંમરના સાક્ષીને હાજરી રાખો તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું। મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અધિકારીઓને ખખડાવ્યા કામ કરો, નહીતર જે છે તે જગ્યા છોડો તેવું કહેવામાં આવ્યું। જી હા મિત્રો, અધિકારીઓને લઈને મિત્રો લગાતાર લોકોની કમ્પ્લેન છે કે લોકોના કામ થઈ રહ્યા નથી, ત્યારે અધિકારીઓને ફટકારવામાં આવ્યા છે। તેની વિરુદ્ધ સૌથી મોટા સમાચાર લોકો મિત્રો ત્રાહિમામ પોકારી રહ્યા છે। તેની વચ્ચે અત્યારે મિત્રો ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ વધી રહી છે, પાર્કિંગની સમસ્યાઓ વધી રહી છે। ત્યારે તેને લઈને એએમસીના ડેપ્યુટર કમિશનરોએ મિત્રો સ્થિતિ અને આંકડા શબ્દોમાં ટકોર કરી અધિકારીઓની બેદરકારી અને આંકડાકીય માહિતી ઉપર જોઈને મિત્રો અકળાયા હતા। ત્યારે અધિકારીઓને મિત્રો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જો પગાર પૂરેપૂરો મળે છે તો કામ પણ પૂરેપૂરું કરવું પડશે, કારણ કે પગાર મિત્રો અધિકારીઓ પૂરેપૂરો લેશે તો શા માટે કામ અડધા અડધા કરે છે। તેની સાથે મિત્રો તેમણે એવું પણ કહી દીધું કે એસીવાળી ગાડી કે એસીવાળી ઓફિસમાં બેહીને કશું થવાનું નથી, અધિકારીઓએ બહાર નીકળવું પડશે, રોડ ઉપર જોઈને નાગરિકોની જેમ મિત્રો ફરવું પડશે। તેથી મિત્રો તેમને ખબર પડે કે ક્યાં ક્યાં કઈ કઈ સમસ્યાઓ આવી રહી છે અને કયા કયા કામો જે છે તે હજુ કરવાના બાકી છે। આવું બોલીને અધિકારીઓને ફટકાર લગાવવામાં આવ્યો।